એવરીવન, આજે હું તમને જણાવીશ દેશી અને ઘરેલું ઉપચાર દ્વારા તમારી ડ્રાય થયેલી સ્કિનને ગ્લોઈંગ અને સ્મૂથ કેવી રીતે બનાવી. તો સૌ પ્રથમ આપણે 1 ચમચી દહીં લઈશું. ત્યારબાદ એમાં ચપટી હળદર લઈશું. ત્યારબાદ 1 ચમચી ચણાનો લોટ લઈશું. આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવીને વીકમાં 1 વાર ચહેરા પર લગાવવાથી તમને રિઝલ્ટ મળી જશે. આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની અને ત્યારબાદ આ રીતે સ્કિન પર એપ્લાય કરી દેવાનું. દસ મિનિટ રાખ્યા બાદ ફેસને પાણીથી વોશ કરી દેવાનો. અઠવાડિયામાં 2 વખત આ ઉપચાર કરવાથી તમને રિઝલ્ટ મળી રહે છે. સ્કિન તમારી એકદમ ગ્લોઈંગ અને સ્મૂથ થઈ જાય છે. જે શિયાળામાં ડ્રાય થઈ ગઈ હોય છે એ સ્કિન માટે આ ઉપચાર છે. આ રીતે 10 થી 15 મિનિટ ફેસ ઉપર રાખ્યા બાદ પાણીથી વોશ કરી દેવાનું. ત્યારબાદ હું તમને મારો ફેસ બતાવું.